પરથી ઈવીએમ સહિતની સામગ્રી રવાના 636 મતદાન મથકો પર આવતીકાલે યોજાશે મતદાન. નર્મદા જિલ્લામાં આવતીકાલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ના પૂર્વે આજે સમગ્ર જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા ચૂંટણીલક્ષી સામગ્રીના વિતરણની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને રાજપીપળા નગરપાલિકાના મતદાન માટે કુલ 7 જેટલા ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટરો પરથી ઈવીએમ મશીનો સહિતની સાધન સામગ્રીની ફાળવણી કરવામાં આવી હતી. આ સઘન કામગીરી સાથે જ હજારો કર્મચારીઓની બનેલી પોલિંગ ટીમોને સુરક્ષા વ્યવસ્થા હેઠળ પોતપોતાના નિર્ધારિત મતદાન મથકો પર રવાના કરવામાં આવી છે. રાજપીપળા નગરપાલિકાના 29 મતદાન મથકો માટે આદર્શ નિવાસી કુમાર શાળા ખાતેથી વિતરણ કરવામાં આવ્યું હતું, જે અંગે ચૂંટણી અધિકારી સુશ્રી પરસનજીર કૌરે સત્તાવાર માહિતી પૂરી પાડી હતી. બીજી તરફ નાંદોદ તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે નાયબ કલેક્ટર સુશ્રી વિદુ ખેતાનના માર્ગદર્શન હેઠળ શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ખાતેથી 113 બૂથ માટેની સામગ્રી રવાના કરાઈ હતી. સમગ્ર જિલ્લામાં કુલ 636 મતદાન મથકો પર ઈવીએમ, પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરી અને મતદાર યાદી જેવી તમામ અનિવાર્ય સામગ્રી ખાસ બસ દ્વારા પહોંચાડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વધતા જતા તાપમાન અને હીટવેવની સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી છે. દરેક મતદાન મથક પર પીવાનું શુદ્ધ પાણી, છાંયડાની વ્યવસ્થા અને આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી મતદારોને કોઈ હાલાકી ન પડે. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં લોકશાહીનું આ પર્વ સંપન્ન થાય તે હેતુથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા તમામ નાગરિકોને નિર્ભય થઈને અને ઉત્સાહપૂર્વક મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. આજરોજ નાંદોદ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આપણે 113 બૂથના તમામ સ્ટાફ, લગભગ 565 પોલિંગ સ્ટાફ તેમજ 19 બૂથના ઝોનલ, આસિસ્ટન્ટ ઝોનલ, બૂથ સુપરવાઇઝર તમામને અહીં ડિસ્પેચિંગની કામગીરી માટે અમુભાઈ પુરાની સ્કૂલ ખાતે ભેગા કર્યા છે. તેઓને મતદાન મથક માટે જરૂરી સામગ્રી જેમ કે જરૂરી કવરો, ફોર્મ્સ, મતકૂટી, VUCU જેવી તમામ સામગ્રી આપવામાં આવશે અને બસ થકી તેઓને તેમના મતદાન મથક સુધી પહોંચાડવામાં આવશે. હીટ વેવથી બચવા માટે આપણે તમામ મતદાન મથકો પર મેડિકલ ટીમ્સને હાજર રાખી છે, જરૂરી દવાઓ સાથે, તેમજ શેડ પણ કરેલ છે, પીવાની પાણીની વ્યવસ્થા, એવી જરૂરી વ્યવસ્થાઓનો તકેદારી રાખી છે કે જેથી કોઈને હીટ વેવથી કોઈ તકલીફ ન પડે.